આદિવાસી સંસ્કૃતિ અને સામાજિક પ્રક્રિયાને આદિવાસી કલાકારો દ્વારા દ્રશ્યમાન કરતા ચિત્રો એટલે કે પિઠોરા પેઇન્ટિંગ કે જે હવે આદિવાસી કલાકારો માટે એક આવકનું માધ્યમ પણ બન્યું છે। ત્યારે સંસ્કૃતિની સાથે સાથે વ્યવસાય તરીકે વિકસિત કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પિઠોરા ચિત્રનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। છોટાઉદેપુર એ આદિવાસી બાહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં 90%થી વધુ વસ્તી આદિવાસીઓની છે, જેમાં ખાસ કરીને રાઠવા સમાજ એક મોટો સમાજ છે। રાઠવા સમાજના લોકો દરેક ક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓનું જુદી જુદી રીતે અર્થઘટન કરે છે। પ્રકૃતિની કુખમાં જીવતા હોવાને લઈ તેઓના જીવનમાં આવતી સામૂહિક કે વ્યક્તિગત આફતોનું કારણ પૂર્વજોની નારાજગી હોવાનું માને છે અને આ આફતોમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ પિઠોરા દેવની બાધા રાખે છે અને જે પિઠોરા દેવની બાધા રાખે અને તેને પૂર્ણ કરે તેનું સમાજમાં માન વધી જાય છે। બાધા પૂર્ણ કરવાની પ્રક્રિયા પૈકીની એક ઘરની દિવાલો પર પિઠોરા દેવના ચિત્રો દોરવાના હોય છે। પિઠોરા ચિત્રવાની કળાને લખવું કહેવાય છે અને આ પિઠોરા લખવાનું કામ કરનાર આદિવાસી કલાકારને લખારો કહેવાય છે। પારંપરિક રીતે પિઠોરા ચિત્રમાં સમગ્ર પ્રકૃતિને સમાવી લેવાય છે। આદિવાસી સમાજ માટે પિઠોરા દેવ એ જ એમના ભગવાન છે। અમારા જિલ્લાની અંદર તારીખ 22 જુલાઈના રોજ અમારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા આદિવાસી સંસ્કૃતિને ટકાવવા માટે અમારી ચિત્રકલાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। આજના દિવસ નિમિત્તે અમારા છોટાઉદેપુર જિલ્લાના લગભગ 15 જેટલા ચિત્રકલાકાર જે પિઠોરાનું પેઇન્ટિંગ કરે છે એ લોકોનું અમનું ભવ્ય આયોજન અમે કરેલ છે અહીંયા। અને અમારા તાલુકાના છોટાઉદેપુર તેમજ કવાંટ તાલુકાના પેઇન્ટર્સ અહીંયા નિહાળ આવેલ છે અને દરેક પેઇન્ટર્સ પોતપોતાની આગવી કળા ધરાવે છે। એ અમારા પિઠોરા પેઇન્ટિંગ્સ એ વસ્તુ અમારા આદિજાતિ અનાકાળથી માનતા અમારા બાબાદેવ તરીકે અમારા દેવ તરીકે ઓળખાય છે। અમારા સમાજની અંદર રાઠવા સમાજની અંદર જે લોકો બીમાર થાય છે, ઘણી વખત માને બાળક નથી થતું, તે રીતે આદિ અનાગત કાળથી એક બાબાદેવને એક પિઠોરાને માનીને અમે એક માનતા રાખવામાં આવે છે। એ પિઠોરા પેઇન્ટિંગ પોતાના એક બાધા રાખે છે। બાધા રાખ્યા બાદ પોતાના 5 વર્ષના સમયાંતરે કાં તો 10 વર્ષના સમયાંતરે દરેક ઘરની અંદર એક પિઠોરા બાબાદેવનું તમે સામે નિહાળી રહ્યા છો એ ટાઈપનું એક ચિત્ર જોવામાં આવે છે। એ પોતાના પ્રવેશ દ્વારથી સામેની દિવાલ પર બહાર બતાવવામાં આવે છે। એમાં તમે જોઈ રહ્યા છો કે સામે ઘોડાઓ પર જતા દરેક વ્યક્તિઓ દેખાય છે। સામે કુદરતી દ્રશ્ય તમે જોવો છો, લોકો નાચગાન કરતા દેખાય છે। એ શું છે કે અમારા બાબા પિઠોરા દેવ, રાણી કાજલજી માતા છે, પિઠોરા દેવી છે, એ અમારા આદિ અનાકાળ તરફથી જોવામાં આવેલ એ પિઠોરા દેવના દેવી દેવતાઓ તરીકે પૂજાય છે। તેમાં સમગ્ર સૃષ્ટિ પર તમે જોશો સામે ઝીણા ઝીણા જીવજંતુઓથી માંડીને મોટા પશુઓ સુધીનું જે માનતા રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ પ્રકારનું બાહ્ય નુકસાન ના થાય। અને આ જે પેઇન્ટિંગ છે અને અમારી કલા છે તેને અમારા આ કલાને વિશ્વ લેવલ અમે પહોંચાડવા માટે આજની તારીખ સુધીમાં અમે અમેરિકા, લંડન, પેરિસ અને જર્મની સુધી વેચેલ છે। અને આ વર્ષને કવાંટ કેરના મેળામાં ઉપસ્થિત થયેલા લગભગ 500થી 700 ફોરેનર્સ જે આવ્યા હતા એમાંથી લગભગ 500થી 300 ફોરેનર્સ આ પિઠોરા પેઇન્ટિંગ લઈ ગયા છે। અને એને ઉજાગર કરવા માટે અમારા વહીવટ જિલ્લા તરફથી વિજય સાહેબ, ખરાડી સાહેબ, કલેક્ટર સાહેબે અમને આ પિઠોરા પેઇન્ટિંગના આગવું સ્થાન આગળ લઈ જવા માટે આજે અમનો દિવસ આપ્યો એ સાહેબનો પણ આભાર માનીએ છીએ અમે। તેમજ આજે પિઠોરાને એક વિશ્વ લેવલનો પ્રસાર થાય એમને ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ અમારા આદિવાસી વિસ્તારને આ પિઠોરા પેઇન્ટિંગને વિલાયત જવા માટે અમને મદદ કરે એ માટે અમારી નમ્ર અરજ છે। તેમજ આજે પિઠોરા પેઇન્ટિંગ છે વિશ્વ લેવલની કળા અને ભવિષ્યમાં અમારી ચિત્રકળા છે એની બુક બનાવેલી છે અમે। તેમજ અમારી આ કળાને વિશ્વ લેવલ એક ગિનિસ બુકમાં રેકોર્ડમાં નામ આવે એવી અમે પ્રયાસ કરીએ છીએ। અમે પ્રયાસ છે તેમ છતાં અમે આજે શરૂઆત નથી કરીએ છીએ। આદિવાસી વિસ્તારની મુલાકાત લેનાર વિદેશીઓ સહિત પરપ્રાંતીય સહેલાણીઓને આ પિઠોરા ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનતું ગયું અને તેના ચિત્રની માંગને લઈ આદિવાસી કલાકારોએ ભીતને બદલે આ પારંપરિક અને સાંસ્કૃતિક ચિત્રને કેનવાસ સહિત વિવિધ કાપડ બેઝ ઉપર ચિત્રિત કરવાનું શરૂ કર્યું। આજે આ પિઠોરા પેઇન્ટિંગ કરનાર અનેક લખારા કલાકારો છે, જેઓના પેઇન્ટિંગ વિદેશમાં લોકપ્રિય બનવા લાગ્યા અને ધીરે ધીરે આ પિઠોરા દેવના ચિત્રો આદિવાસી કલાકારો માટે સંસ્કૃતિના પ્રચારની સાથે સાથે રોજગારીનું પણ માધ્યમ બની ગયું છે। ત્યારે આદિવાસી કલાકારોની આ કલાનો બહોળો પ્રચાર અને વેચાણ થાય તે માટે તેમાંથી સારી એવી રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આવા કલાકારોને પ્રોત્સાહિત કરી તેઓના પિઠોરા ચિત્રના બહોળા પ્રચાર માટે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે લાઈવ પેઇન્ટિંગ અને વેચાણ માટે એક દિવસીય પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં 20 જેટલા કલાકારોને પ્રોત્સાહિત કરવા કલેક્ટરે કીટનું વિતરણ કર્યું હતું। પિઠોરા ચિત્રકલા એ છોટાઉદેપુર અને રાઠવાઓ માટે એક સાંસ્કૃતિક વિરાસત છે અને સાંસ્કૃતિક ઓળખ પણ છે।
આજરોજ દરબાર હોલ ખાતે પિઠોરા ચિત્રકલા અને લાઈવ કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ પિઠોરા ચિત્રકલા સાથે જોડાયેલા મિત્રો છે એ લોકોને આજરોજ આમંત્રણ આપવામાં આવેલું હતું અને એમાં નગરજનોને આમંત્રણ આપી અને આ પિઠોરા ચિત્રકામ સાથે જોડાયેલા મિત્રોને પ્રોત્સાહન પૂરું પડે અને એ લોકો પોતાની જે ચિત્રકલા છે એને વધારે ને વધારે આગળ લઈ જઈ શકે એના માટેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત દરેક જે પિઠોરા ચિત્રકલા સાથે જોડાયેલા અમારા કલાકાર મિત્રો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અલ્લાહ રખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.